ઝઘડિયા ડેપો વિસ્તારમાં મુસાફરો માટે બસોની ભારે તકલીફ હોવાથી ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા ડેપો મેનેજરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઝઘડિયા ડેપો વિસ્તારમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી બસોની અછતને કારણે ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરોના આક્ષેપ મુજબ 60 મુસાફરોની ક્ષમતા ધરાવતી બસોમાં 100 જેટલા મુસાફરો મુસાફરી કરવા મજબૂર બને છે। પરિણામે મધ્યમાં આવેલા સ્ટેન્ડ પરથી ચડવા આવતા મુસાફરોને બસમાં સ્થાન જ મળતું નથી। વિદ્યાર્થીઓ પણ જણાવ્યું કે રોજિંદા ભીડને કારણે તેઓ સમયસર શાળા કોલેજ પહોંચી શકતા નથી। પીક અવર્સમાં મુસાફરી કરવી તો વધુ મુશ્કેલ બની જાય છે। મુસાફરોનું એવું પણ કહેવું છે કે ડેપોમાં ફોન કરવા છતાં યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને બસોના ટ્રેકિંગ લોકેશનની સુવિધા પણ કામ કરતી નથી, જેના કારણે બસ ક્યારે આવશે તે ખબર પડતી નથી। ખાસ કરીને ભરૂચ ઝઘડિયા રાજપારડી રૂટ પર બસોની સંખ્યા નહિવત છે, જ્યારે પેસેન્જરોની સંખ્યા બહુ વધારે છે। આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ડેપો મેનેજરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ પત્રમાં સ્પષ્ટ રીતે માંગણી કરવામાં આવી છે કે મુસાફરોની સંખ્યા પ્રમાણે બસોમાં વધારો કરવામાં આવે, ટ્રેકિંગ સિસ્ટમ સુચારુ બનાવવામાં આવે, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને સુવિધા મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે। સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી છે કે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક પગલાં લઈને વધારાની બસો ઉપલબ્ધ કરાવે અને દૈનિક મુસાફરીમાં રાહત અપાવે। અમે રોજ એસટી બસમાં સલામતીમાં મુસાફરી કરીએ છીએ, પણ અમારે ટાઈમ પર બસ આવતી નથી અને અમને ઘરે પહોંચાડતી નથી। અમે રોજ ભણવા માટે અંકલેશ્વર જઈએ છીએ। રાજપારડીથી બસ આવે છે, રાજપીપળાથી ફૂલ આવે છે। એ બસમાં અમને જગ્યા મળતી નથી, ઊભા જવું પડે છે। છોકરીઓ હોય, સ્ત્રીઓ હોય, એ પણ ઊભા આવે છે, જગ્યા મળતી નથી। 56ની સીટની જગ્યાએ એમાં ડબલ પેસેન્જરો ભરવામાં આવે છે। 100ની ઉપર 150-200 પેસેન્જરો રોજ અપડાઉન કરે છે। એના માટે અમે આજે અરજી આલેલી છે, એનું તુરંત નિરાકરણ લાવવા અમે આશા રાખીએ। ગુજરાતમાં જ્યારે સલામત સવારીની વાતો થાય છે ત્યારે ઝઘડિયા તાલુકામાં જે વિદ્યાર્થીઓ છે, જે કે સ્કૂલે જાય છે, ITI જાય છે, જે કોલેજોમાં જાય છે, એમને એમના નિયત સમય પર બસો નથી મળતી અને જે બસો આવે છે એ જે 56ની કેપેસિટી છે એના કરતાં ડબલ કેપેસિટીના વિદ્યાર્થીઓ અને આમ લોકો જે અપડાઉન કરે છે, એના લીધે ખાસ કરીને જે છોકરીઓ છે કોલેજ કરતી, જે સ્કૂલે જતા બાળકો છે, એમને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। આજે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ટ્રાઇબલના નામે ફાળવવામાં આવે છે, એ માત્ર ખાલી પોકળ સાબિત થઈ છે। હમણાં તમે જોયું જ હશે, મહિના પહેલાં ભાજપના નેતાઓ અહીંયા ઝઘડિયા ડેપો ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવેલી 9 બસોની વાત કરતા હતા, પરંતુ અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો માત્ર 2 જ બસો ફાળવવામાં આવેલી છે અને એ પણ અહીંયા આ રૂટમાં નથી ફરતી। તો આ એક દુઃખની બાબત છે। આજે જ્યારે ભાજપનો કોઈ પ્રોગ્રામ જો હોય તો રાતોરાત સંખ્યાબંધ ઢગલેબંધ બસો આવી જાય છે અને જ્યારે આમ પ્રજાને જો કશે જવું હોય તો સમયસર બસો નથી આવતી। તેથી આજે અમે ઝઘડિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છે। જો 10 દિવસમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો આ વિસ્તારના સમગ્ર વિદ્યાર્થીઓ, કોલેજ જતા, સ્કૂલે જતા, ITI જતા તમામને સાથે રાખીને અમે મોટા પાયે આંદોલન કરીશું।